કોઈ માણસ ક્યારેક ખીજાય, કોઈ માણસ ક્યારેક રડે, એ પ્રગટ થઈ જાય જે દિલની અંદર હોય. ભગવાન બધાની ઉપર કાબુ રાખવો સહેલો છે, પણ ભાવનાઓ ઉપર કાબુ રાખવો બહુ અઘરો. આંખને કાબુમાં રાખવા માટે બંધ કરી શકો તમે. હા, કાનને કાબુમાં રાખવા માટે જ્યાં અવાજ થતો હોય ત્યાંથી તમે દૂર થઈ શકો. આ જીભને કાબુમાં રાખવા માટે સ્વાદથી તમે આઘાત થઈ શકો, પણ ભાવનાઓ તો તમે જ્યાં જાશો ત્યાંથી દોડશો, ત્યાંથી ગતિ કરશે. આ દુઃખ લાગે છે ને કોકનું ખોટું લાગી છે, કારણ કે એની સાથે લાગણીઓ જોડાયેલી છે. પણ આ કોને ખબર પડે? જેને હૃદય છે, જેને સંવેદના છે, જેના હૃદયની અંદર પરમાત્મા પ્રત્યેનો ભાવ, લાગણી, સ્નેહ, એ બધી વસ્તુમાં. એટલા માટે ઘણી વખત અમુક માણસો એટલા કોમળ હૃદયના હોય કે ગામમાં કોકની ઘરે સંકટ આવે તો પોતે ન સૂઈ શકે, અને ઘણા એટલા બધા કઠોર હોય કે માં કે બાપ બીમાર પીડા હોય તો એને કઈ ફેર ન પડે તો એ નસકોરા બોલાવતા હોય. આ તો સંવેદના અને હૃદયની લાગણીઓની વાત છે. જ્યાં લાગણીઓ શૂન્ય થઈ જાય ભગવાન, આ આંખામાંથી વારે ઘડીએ છલકાઈ જાય, આંસુ પડે, બીજું આ કઈ ફોટા હારા આવે એટલા માટે કઈ ન હોય. દીકરી એટલા માટે ન રડતી હોય, કોઈ કથા જગતનો માણસ કઈ વ્યાસપીઠ પર બેસીને એટલા માટે, પણ એ જ્યારે કથા કરતો હોય ત્યારે ભગવાન કેટલો કૃપાળુ છે, ભગવાન કેટલો દયાળુ છે, એની અનુભૂતિ થતી હોય, એનો આસ્વાદ લેતો હોય ભગવાન. એટલા માટે એ ભાવના ઉપર જ્યારે કાબુ ન રહે ત્યારે ક્યારેક આંખેથી, ક્યારેક મોઢેથી, ક્યારેક કાનેથી નીકળી જાય છે.